જય માતાજી। जय माताजी। આજે તારીખ 16/4/2024 મંગળવારનો દિવસ। મંગળવારનો દિવસ એટલે મંગલ મૂર્તિઓનું સ્મરણ કરવાનું દિવસ। મંગલ મૂર્તિઓ સદગુરુઓ, સંતો, મહાત્માઓ અને અમારા કુળદેવી ચંડી ચામુંડામાં આજે આપણે વાત કરશું માં ચામુંડા માનો મહિમા, જે અમારા કુળદેવી ગામ સુથરી, તાલુકો અબડાસા, જિલ્લા કચ્છ માટે આપ દર્શન કરો। એમની સાથે સાથે આજે એક મહાન બીજો દિવસ બ્રહ્મલીન પૂજ્ય દામોદર બાપુ, દામજી બાપુ જે અમારા પિતાશ્રી, એમનું જન્મ સ્થળ, અવતરણ સ્થળ એ આ ગામ સુથરી। આપ સૌ જાણો છો એ પ્રમાણે કચ્છના મહાન સંત બ્રહ્મલીન પૂજ્ય દામોદર બાપુ એ અહીંયા જ પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો, નાનપણ અહીંયા જ ગુજાર્યું। આપણે આજનું માતાજીનું મહિમા જે શરૂઆત કરી એના પહેલા દાસ અશોક મહેશ્વરીના આપ સર્વેને જય માતાજી। ચૈત્ર અષ્ટમી નવરાત્ર, ચૈત્ર નવરાત્રનો આઠમના દિવસે અમારી વાડી પારમાં અહીંથી 2.5-3 કિલોમીટર જ દૂર છે। અમે જો અહીંયા જ હાજર હોઈએ વાડીએ, ત્યાં અચૂક અષ્ટમીના દિવસે, આઠમ એટલે આજના દિવસે અમે અહીંયા દર્શન કરીએ, પેરી પ્રસાદ ચડાવીએ, અર્ચના કરીએ। તો આપણે ચોટીલામાની મહિમા, એમનો ઇતિહાસ આપણે થોડુંક આજે લેશું। જ્યાં જો કે ઘણા ખરા જાણતા હશે, પણ ચૈત્ર નવરાત્ર ચાલી રહ્યા છે અને માના આંગણે અને ચરણે જો આવ્યા છીએ તો માના ગુણગાન ગાઈએ, ગુણ લગાઈએ, હું મારી વાણીને પવિત્ર કરવા માટે। એટલે આપણે શરૂઆત કરીએ એના પહેલા મારી ધીરે સીધી દે, અષ્ટનવ નિધિ દે, ભસ્મ વૃદ્ધિ દે બાળ જાણી, हृदय में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे शंभुराणी। दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर दास जानी। सजन सो हित दे, कुटुंब सो प्रीत दे, जग में जीत दे, श्री भवानी माँ जग में जीत दे, श्री भवानी माँ जग में जीत दे, माँ भवानी। जय माताजी। એટલે આજે ચૈત્ર નવરાત્રના અષ્ટમી તો છે જ, સાથે સાથે બ્રહ્મલીન દામજી બાપુ, દામોદર બાપુનું 50મી જન્મ જયંતિનું અવતરણ દિવસ આજનો દિવસ છે એ મહાન સંતનો। એટલે આપણે એમને પણ સ્મરણાંજલિ અર્પિત કરીએ અને હવે માતાજીનું આપણે
મહિમા એમનું ગાન આપણે ચાલુ કરશું. એ આપ સાંભળો. કુળદેવી માં ચોટીલા વાળી અને માં સુથરી ગામ વાળી એમને નમન પ્રણામ કોટી કોટી વંદન. બ્રહ્મલીન દામોદર બાપુ ડામજી બાપુને પણ કોટી કોટી વંદન નમન. ચોટીલા એક રાજકોટ ની નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. અહીંયા માતાજી ચામુંડાનું મોટું મંદિર છે, પ્રખ્યાત યાત્રાધામ છે. એ માતાજી જે શક્તિઓના જે અવતારો છે એમાં એક મુખ્ય અવતાર છે. પૈકી એક અવતાર આ માતાજી એમની આ શક્તિપીઠ છે. ઘણા બધી સમાજો એ સમાજોના માં કુળદેવી છે. વિશેષમાં અમારા જેઠ પરિવારના ડામજી બાપુના પરિવારના એ જેઠ સમાજના અમારા કુળદેવી છે. આપ દર્શન કરો, જય માતાજી બોલો. જે મંદિર મેં આપને પહેલે કીધું કે ગામ સુથરી તાલુકા અબડાસા જિલ્લા કચ્છમાં તે આવેલું છે. આપને ક્યારેક દર્શન કરવા હોય તો પધારજો. પૂજ્ય દામોદર બાપુનું બી જન્મ સ્થળ અવતરણ સ્થળ એ આ ગામ. પૂજ્ય બાપુ ધોરણ 3-4 સુધી પોતે કહેતા 2-3 ધોરણ સુધી અહીંયા અભ્યાસ પ્રાથમિક શાળાનું કરે. એ પછી ગાંધીધામ 400 ક્વાર્ટર ખાતે આવેલા. એ પૂજ્ય બાપુ વાતો કરતા અમારા દાદાશ્રી પૂજ્ય પિતાશ્રીના નામ માનસી બાપુ, માતાજી પુરબાઈ માં. એ પુરબાઈ માના કોખે આ સંત જન્મેલા ના અવતરેલા ભાઈઓ, જે આપણને વેદાંત જ્ઞાન ધ્યાન ને સાધના ભક્તિ માર્ગ ભજન વાણી આરાધી વાણીઓનું જે આપણે પ્રસાદ પીરસી ગયા છે. આપની પાસે જે વિડીયો રાખી રહ્યો છું એ આપ રોજ નિહાળો છો અને સાંભળો છો. એ લાભ જય માતા. તો આપણે પ્રથમ માતાજીની સ્તુતિ કરશું, એ પછી આપણે માતાજીનો મહિમા. મારી દીદે સીધી દે અષ્ટનવની દીદે વંશ में वृद्धि दे बाढ़ जानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अबे वरदान दे शंभुराणी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी सजन सो हित दे कुटुंब सो प्रीत दे जग में जीत दे श्री भवानी माँ जग में जीत दे श्री भवानी माँ जग में जीत दे माँ भवानी. जय माता.
ચોટીલા એ રાજકોટ નજીક આવેલું એક નગર છે, એ ધાર્મિક સ્થળ છે. એ માતાજી શક્તિઓમાં જે 64 અવતારો છે એમાં પૈકી એક અવતાર આમાં શક્તિ છે. એ ઘણા હિન્દુ સમાજના માં કુળદેવી છે. જોકે અમારા જેઠ પરિવારના પણ પૂજ્ય દામોદર બાપુના પણ પરિવારના અમારા કુળદેવી માં ચંડી ચામુંડા એ મંદિર આપ દર્શન કરી શકો છો માતાજીના. એ ગામ સુથરી, તાલુકો અબડાસા, જિલ્લા કચ્છમાં તે આવેલું છે. અહીંયા બ્રહ્મલીન પૂજ્ય દામજી બાપુ નું જન્મ સ્થળ, અવતરણ સ્થળ છે. પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂજ્ય બાપુ અહીંયા પૂર્ણ કરેલ. એ નાનપણ બાપુનો અહીંયા ગુજર્યો. એ પછી બાપુ ગાંધીધામ 400 ક્વાર્ટરમાં ના પિતાશ્રી માસી બાપુ અને માતાશ્રી પૂર્બાઈ માના સંગે એ ગાંધીધામ 400 ક્વાર્ટરમાં આવે. એ પૂજ્ય બાપુનું આજે 50મીમો અવતરણ દિવસ એટલે જન્મ જયંતિનો દિવસ છે. આપણે બાપુને કોટી કોટી વંદન કરીએ, માને પ્રણામ કરીએ, માને કોટી કોટી વંદન. અમારા જેઠ પરિવારનું, જેઠ સમાજનું, ભાયાતોનું પણ કુળદેવી માં ચંડી ચામુંડા છે. સર્વેની જય માતાજી. એ ચોટીલા ધામ રાજકોટની બાજુનું, રાજકોટ અને અમદાવાદ હાઈવેના વચ્ચેમાં એ માતાનું ધામ, યાત્રાધામ એ સુરેન્દ્રનગર જિલ્લામાં છે. સુવિખ્યાત જગ પ્રસિદ્ધ ચામુંડામાનું મંદિર એ ચોટીલાના શિખરે પર્વત ઉપર આવેલું છે. આ પર્વત ઉપર 635 પગથિયાઓ આવેલા છે. ચોટીલા પર્વતની ઊંચાઈ 1173 છે, 73 ફૂટ છે. શ્રી ચામુંડા માનો ડુંગર હજારો વર્ષ પહેલાનું અતિ જૂનું છે, ના કે 200-300 વર્ષ. દેવી ભાગવત અને અનુસાર હજારો વર્ષ પહેલા અહીંયા ચંડ અને મુંડ એ બે રાક્ષસો, એમના એ નામના જે રાક્ષસો હતા એનો અતિ ત્રાસના લીધે સમાજને સંતાપે, ઋષિ મુનિઓને સંતાપે એવા રાક્ષસો, અત્યાચાર, પાપાચાર, દુરાચાર અતિ હતા. ત્યારે એ ઋષિ મુનિઓએ ત્યાં યજ્ઞ, તપ, હવન કર્યું અને માતાજી ત્યાં પ્રગટ થયા. એ હવનમાં યજ્ઞ કુંડમાંથી માયક તેજ જ્યોત સ્વરૂપે પ્રગટ થયા. એમાં આદ્યશક્તિ એ ચંડમુંડ રાક્ષસોનું વધ કર્યો ને સંહાર કર્યો છે. એમાં આ શક્તિ. એમાં શક્તિનું બીજું નામ ચંડી ચામુંડા, ચંડી અને ચામુંડા, જે આપ બે મુખ જોઈ શકો છો માતાજી. ચંડી ચામુંડા એ આ માતાજીના અનેક પરચાઓ છે. ઘણા બધા સેવકો માતાજીની અત્યારે ત્યાં જઈ તપ કરે છે, યજ્ઞ કરે, હોમ હવન, પૂજા પાઠ અતિ શ્રદ્ધા ભાવથી માતાજીની પૂજા કરે છે. એ કેવા પ્રમાણે કે ભાઈ ત્યાં ઉપર ડુંગર ઉપર એક ઋષિ એટલે ભૃગુ ઋષિનો ત્યાં આશ્રમ પણ હતો. માં ચંડી ચામુંડાને રણચંડી પણ કહેવામાં આવે છે.
રણચંડી એટલે યુદ્ધની દેવી, એમાં યુદ્ધની દેવી તરીકે બી ઓળખાય છે. માં ચામુંડા એ દુર્ગાનો અવતાર છે, જે વિશેષમાં પશ્ચિમ બંગાળમાં દુર્ગા તરીકે જે પૂજાય છે. આ ચૈત્ર નવરાત્રોમાં ભાઈઓ માના ગુણગાન ગાવા મને તક મળી. એ માતાજીની દયા દ્રષ્ટિ ને અમી દ્રષ્ટિ છે. માની છબી આપ જુઓ છો, માના બે મુખ છે. ચંડી અને ચામુંડા કહેવામાં આવે છે. એ મહાનું વાહન સિંહ છે. સિંહ છે. વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા ત્યાં અત્યારે જે ભવ્ય મંદિર છે એવો ભવ્ય મંદિર નહોતું. ત્યારે ત્યાં એક નાનો ઓરડો હતો અને ઉપર ચડવા પગથિયા પણ નહોતા. ડુંગર ઉપર આમ બહુ મુશ્કેલીથી ચડીને તે વખતે પણ યાત્રાળુઓ દર્શને જતા. ત્યાં વિસ્તારમાં સિંહ, વાઘ, ઘણા બધા જાનવરો ફરતા રહે છે, એમ લોકવાયકાની વાતો છે. છસો 35 પગથિયા ઉપર 100 પગથિયે ઠંડા પાણીના કુલર, ઠંડા પાણીના માટલાઓ ત્યાં રાખવામાં આવે છે. સીડીઓ ઉપર, આ પગથિયા ઉપર ઠેઠ તળેટીથી લઈ ઉપર ડુંગર સુધી પતરાઓનો શેડ લગાડવામાં આવ્યો છે, છાણાઓ. દરેક ઋતુમાં યાત્રાળુઓ ત્યાં જઈ શકે, મુશ્કેલી વગર, તકલીફ વગર, અને દર્શન કરી શકે. એ માતાજીના દર્શને જાય છે. વર્ષમાં 3 વખત નવરાત્ર ઉજવવામાં આવે છે. એ મુખ્યમાં એક મહામહિનો, બીજો હાલે જે આપણે અત્યારે માનો મહિમા ગાઈ રહ્યા છીએ એ ચૈત્ર માસ અષ્ટમીનો દિવસ, જે આજે આપણી પાસે હું મહિમા રાખી રહ્યો છું, મારો ઇતિહાસ જે બોલી રહ્યો કહી રહ્યો છું એ મહિનો. અને વિશેષમાં આસો નવરાત્ર, એ તો અતિ ધામધૂમથી દાંડિયા રાસ, ગરબા, હાથ તાળી, હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. પણ માં ચોટીલાના પર્વતે ફક્ત નવરાત્ર અને દિવાળી સુધી ત્યાં ઉત્સવો મનાવવામાં આવે છે. એ આસો મહિના, આસો નવરાત્ર. ત્યાં ઘણા બધા શ્રદ્ધાળુઓ, માઈ ભક્તો આરોટતા, દંડવત કરતા માના દર્શને ડુંગર ઉપર જાય છે. એમની શ્રદ્ધા લઈ એ માં એમને શક્તિ આપે છે અને એમની આશાઓ પૂર્ણ કરે છે. ડુંગરની તળેટી આપણે ઉતરતા જે તળેટીની બાજુમાં નજીક એક ભોજનાલય છે. ત્યાં ભોજનાલયમાં બપોરના સમયે લાપસી, દાળ ભાત વગેરે ભોજન, ત્યાં ભોજન પ્રસાદ રૂપે જમાડવામાં આવે છે. એ બધી વ્યવસ્થા ત્યાંની છે. કારણ કે માં છે ને જગત જનની છે. જગત જનનીના આંગણે કોઈ જાય, આપણે અત્યારે જે વ્યવહારિક સંસારિક જે છીએ એમાં માં કેટલું બધું કરે છે. આ તો જગત જનની છે. એમના ભક્તોને એમ કેમ ભૂખ્યા ને તરસ્યા જવા દે? એ આ માં છે. માં તો માં છે. એક પરંપરા છે ત્યાં ચોટીલા પર્વત ઉપર કે અત્યારે જે સંધ્યા આરતી થઈ, સંધ્યા આરતી થયા પછી ત્યાં રાત્રિ કોઈ રોકાણ કરતો નથી.
પૂજારી સહિત બધા યાત્રાળુઓ નીચે આવી જાય. એમ કહેવાય છે કે રાત્રિ કોઈ રોકાઈ શકતો નથી. અને એમ વાયકા છે, લોક વાયકા કે ભાઈ ત્યાં આવીને સિંહ હોય છે ને સિંહ ફરતા હોય છે, ફરતો હોય છે, માના મંદિરનું રક્ષણ કરે છે. એ બધી લોક વાયકાઓ, માના અનેક પરચાઓ છે. ફક્ત નવરાત્રમાં જ એક પૂજારીને 5 ત્યાંના સેવકો પૂજા અર્ચના કે ત્યાંની વ્યવસ્થા કરવા માટે રહી શકે છે નવરાત્રના દિવસો ને રાત્રિઓ. મુખ્ય મંદિરમાં માતાજીના 2 મુખવાળી જે આપ મૂર્તિ જુઓ છો, એ દરેક તસવીરમાં પણ ફોટાઓમાં પણ માને એ જ. એક બાજુ લાલ ચુંદડી, બીજી બાજુ લીલા કલરની ચુંદડી, ફૂલ હાર, એ બધા માના સ્વરૂપ છે. એ મુખ્ય મંદિર આપ દર્શન કરવા જેવા છે. અને અમારે ગામ પણ પધારજો. જો ચંડી ચામુંડા માના દર્શન કરવા હોય તો આ બેઠા. જય માતાજી. ત્યાં માએ ફરી કહું, ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કર્યો, સંહાર કર્યો, એટલે ચંડી ચામુંડા કહેવામાં આવે. અત્યારે માં ચંડી ચામુંડા એ રીતે ઓળખાય છે. એમાંનો મહિમા તો મેં પહેલે પણ કીધું, એમાં તું જગત જનની છો. ત્યારે એ ચંડમુંડ નામના રાક્ષસો જે સિંગડાઓ વાળા હતા, મોટા દાંત વાળા હતા, એ અત્યાચાર કરતા, પાપાચાર કરતા, દુરાચાર કરતા. પણ બા અત્યારે સિંગડા વગરના અને નાના દાંત વાળા એવા રાક્ષસો ઘણા છે, જે સ્ત્રી મહિલાઓ પર, આપની સ્ત્રી મહિલાઓ પર કેટલા દુષ્કર્મો, બળાત્કારો, અત્યાચારો, પાપા, કેટલા પરિવારો, ઘણા ખરા પરિવારો અત્યારે માનસિક ત્રાસો આપી રહ્યા છે પોતાની પુત્રવધુઓને, ઘણા ખરા દીકરીઓને તો પહેલા દૂધ પીતી કરી દેતા હતા, અને અત્યારે પણ ઓલી મશીનો નીકળી પડી છે, એમાં જોડાવી લે છે કે બાળકી છે તો એનું ગર્ભપાત કરાવી દે છે. એ ભ્રૂણ હત્યાથી પણ સમાજ દૂર રહે. એક મોટું પાપ છે. એમાં તો આવા રાક્ષસો સિંગડા વગરના જે છે, અત્યારે દાંત ભલે મોટા નથી, સિંગડા નથી, પણ છે રાક્ષસોથી બી ખરાબ, બદતર છે. એવાનો નાશ કરવા એમાં પધારો. જેમ પ્રભુ ઈશ્વરે કીધું છે ગીતામાં કે યદા યદા હિ ધર્મસ્ય, જ્યારે પણ હું આ ધર્મનો નાશ થશે, અધર્મ વધશે, પાપ વધશે, પાપીઓ વધશે, મારા સંતોને, મારા ભક્તોને, મારા સજ્જનોને જ્યારે ત્રાસ આપવામાં, સંતાપવામાં આવશે, ત્યારે હું અવતાર લઈશ. તેમ એમાં આપે પણ વચન દીધું છે ભાગવત, દેવી ભાગવતમાં, એ પુરાણમાં, કે હું આવીશ. તો માં હવે ક્યારે અવતાર લેશું? ઘોર કલયુગ આવી ગયો છે. અને વિશેષમાં આપણા અમારા જેઠ પરિવાર ઉપર, જેઠ સમાજ ઉપર દયા દ્રષ્ટિ રાખજો, માં અમી દ્રષ્ટિ રાખજો. ઘણાને શું છે, શ્રદ્ધા નથી આપના ઉપર, વિશ્વાસ નથી, બીજી બાજુ પાંફડાઓ મારે છે. તો મારા જેઠ સમાજ પરિવારને કહીશ, જેઠ સમાજને, કે આપ માં અતૂટ શ્રદ્ધા રાખો. બીજે ક્યાં પણ જવાની દોડવાની જરૂર નથી. માં સત્ય છે, એમને અનુભવ છે મારા વાલાઓ. આપ માં શ્રદ્ધા, બસ ફક્ત માં કુળદેવી આપણી ચંડી ચામુંડા. અને જેનો વાહન સિંહ હોય તો શું પછી વિવાહ હોય? આમ સિંહની જેમ એ મારા જેઠ પરિવારો ત્રાળ પાડવાની હોય એમ. પછી માય કાગલા થઈને શું રહેવાનું હોય, શું બીવાનું હોય? કાંઈ બીવાની જરૂર નથી. જેની પીઠ જોરાવર હોય માં ચામુંડા, જેના હાથ હોય જેના ઉપર, એ મારે જેઠ સમાજ આપણા અતૂટ શ્રદ્ધા ભાવ રાખો. અંધશ્રદ્ધાથી દૂર રહો, અંધશ્રદ્ધામાં નહીં જાઓ. બીજી બાજુ કાંઈ પણ ધોળો લગાડવાની જરૂર નથી. માટે મારી વાતને ધ્યાન રાખજો. આ સત્ય છે, છતાં કોઈને દુઃખ લાગે તો મને ક્ષમા કરજો. તો આ યાત્રા
યાત્રાધામ ના હાઈવેની બાજુમાં ઘણી બધી બજારો દુકાનો લાગેલી છે. ત્યાં માના ફોટાઓ, છબીઓ, હાર, ઘણી બધી વસ્તુ, પૂજાની સામગ્રી, માળાઓ, એ બધું ત્યાં ધાર્મિક ઘણા બધા એક પુસ્તકો એ જે મળે, કેસેટો, અત્યારે તો પેન ડ્રાઈવ, એ બધું માતાજીની મહિમાનું ધાર્મિક એ બધી વસ્તુ ત્યાં બજારમાં મળે છે. ત્યાં હાઈવેની બાજુમાં જ છે, સામગ્રીઓ મળે છે. અને યાત્રાળુઓના રોકાણ માટે ત્યાં એક ધર્મશાળા પણ છે, એ વ્યવસ્થા પણ છે. એટલે મેં કીધું ને કે માતાજીનું જ્યાં સ્થાન હોય ત્યાં કોણ દુખી થાય? કોઈને પણ દુઃખ ન થાય. એમાં આજના હું મારા સત્સંગને, મારી માતાજીની મહિમાને, ગુણગાનને વિરામ આપવું, એમાં સર્વે ઉપર દયા દ્રષ્ટિ, આમી દ્રષ્ટિ રાખજો માં. આપના છોરું છે, સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ આપજો, સર્વ સંકટથી બચાવજો માં, અને દયા દ્રષ્ટિ, નામી દ્રષ્ટિ રાખજો. હે જગ જનની, હે જગદંબા, માં તું ભવાની શરણું મળે જે, આદ્ય શક્તિ માં આદિ અનાદિ, હે અંબા તું ઉર્મા ધરજે, હે જગ જાનની, હે જગદંબ. જય માતાજી.